તીર્થમાં જઈએ ત્યારે ભૌતિક સુખનો ત્યાગ કરવા માટે થઈ અને વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રએ મોકલેલી સંપત્તિ પાછી મોકલી દીધી, સ્વીકાર ન કર્યો. ભગવાન જેવા ભગવાન આવીને દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન સમજી જા, પાંડવોને 5 ગામ આપી દે. પણ દુર્યોધન ન માન્યો. પરમાત્મા માટે એણે ભોજન તૈયાર કરાવ્યા, પણ ભગવાન એના ઘરે જમ્યા નહીં. અને અંતે પરમાત્મા વિદુર કાકાના ઘરે આવી અને ભોજન કરે છે. જ્યાં ભાવ હોય ને ત્યાં ભગવાન જમે છે. ભાવ કા ભૂખા હું મેં, ભાવ હી એક સાર હૈ, ભાવ સે મુજે ભજે તો ઉસકા બેડા પાર હૈ. જેને ભાવ હોય ત્યાં પરમાત્મા જમવા જાય છે. કાંઈ બનાવ્યું ન હોય. કવિઓ લખે ને, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને રુચિ રુચિ ભોજન ધરાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘરે જઈએ. ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા છે. જ્યાં ભાવ હોય ત્યાં પરમાત્મા વધારે પડતા જાય છે. સંપત્તિ હોય ત્યાં ભગવાન જાય એવું જરૂરી નથી, યાદ રાખજો. શબરી પાસે સંપત્તિ નહોતી, સુદામા પાસે સંપત્તિ નહોતી. અરે ગામડાની પેલી અભણ શકુબાઈ પાસે ક્યાં સંપત્તિ હતી, છતાંય ભગવાન ત્યાં ગયા. કેમ? ભાવ ભગવાનને જોઈએ છે. આપણે 56 ભોગ ભગવાનને ધરીએ, એમાંથી 1 ચમચી જેટલું ઓછું થાય છે નહીં, અને તોય પરમાત્મા ભાવ જમે છે.